ભાઈ ભક્તોજનો મારા પ્રણામ. આપણા ભક્તો સંતો એવું કહેવા માંગે છે કે આ શરીરમાં જે છે ને એ આખા બ્રહ્માંડમાં છે. આપણા જે શરીરનું આ પિંડ છે એ બ્રહ્માંડમાં જે છે એ બધું આ પિંડમાં છે. તો દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે આ સૃષ્ટિ પર બહારની દ્રષ્ટિએ સૃષ્ટિ પર જોઈએ તો એ મહાભારતનું યુદ્ધ લડાણું. તો આમાં યુદ્ધ તો લડાય, આમાં સૃષ્ટિ હશે ને, આમાં ધરતી હોય તો આમાં કૌરવ પાંડવો રાક્ષસો મનુષ્યો બધા હસી તો ખરા જ ને. કારણ કે બ્રહ્માંડમાં છે એ બધું આમાં હોવું જોઈએ. હિમાલય હોય, ગંગા જમના સરસ્વતી નદી હોય, બધી હોય, એ બધી હોય. તો આપણે એનો બહારની દ્રષ્ટિએ આ સૃષ્ટિ ગણેલી અને અંતરદ્રષ્ટિએ સંતો જોતા હોય એના અંતરદ્રષ્ટિએ એવું કહેવું છે કે આપણું જે મન છે ને એ અર્જુન સમજવાનું. અને આ રથ છે, આ શરીર છે એ આપણું રથ સમજવાનું. અને આત્મા છે એ કૃષ્ણ ભગવાન સમજવાના. તો આપણે રથ ચલાવવા વાળા તો આત્મા પરમાત્મા છે અને મન રૂપી અર્જુનમાં બેઠો છે. અને અર્જુનના ગુરુ કૃષ્ણ ભગવાન હોય કે ભોળાનાથ હોય કે બ્રહ્માજી હોય, જે ગુરુ હોય એમને ગાંડીવ ધનુષ આલ્યું, રાક્ષસોને મારવા માટે ગાંડીવ ધનુષ આલ્યું. તો એ વખત આ મન રૂપી અર્જુન છે ને, અર્જુન ધનુષ બાણ લઈને મોય બેઠો છે. એટલે એમના ગુરુએ મહાદેવ ગણો કે જે ગુરુ હોય એ એમને ગાંડીવ ધનુષ આલ્યું. એટલે ગાંડીવ એટલે ગાડપણ. ગાંડીવ ધનુષનું નામ શું થયું? ગાંડીવ ધનુષ એટલે ગાડપણ. અને એ ગાંડીવ ધનુષ ઉપર અર્જુન શબ્દ વેદી બાણ ચલાવે તો કૌરવનો નાશ થાય. આ સમજવાનું ને આપણે. દાખલા તરીકે જેને સતનામ ગુરુપાણ જેને સતનામ છે ને એ શબ્દ ભેદી બાણ ચલાવે અને રાક્ષસોનો વિનાશ કરે. શબ્દ ભેદી બાણ ચલાવે અને રાક્ષસોનો વિનાશ કરી નાખે. એવી રીતે મન આપણું જે છે ને એ અર્જુન છે. દાખલા તરીકે તમે મન આપણા અર્જુન છે એને બાંધી દઈએ તો રાક્ષસોનું કોણ મારે? મન રૂપી અર્જુન હોય અને મનને આપણે બાંધી દે. નહીં, ઘણા ભક્તો એવું કહેતા હોય કે ભાઈ મનને બાંધી દો, લ્યા ભક્તિ કરવી હોય તો મનને બાંધી દો. અરે ભાઈ મન ના બોધાય, મન તો અર્જુન છે. એટલે રાક્ષસો કયા મારવાના? અંતરદ્રષ્ટિએ તમારે જે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, નિંદ્યા, ઈર્ષ્યા, આર્ય શબ્દ ભેદી બાણ અર્જુન ગાંડી ઉપર ગાંડીવ ધનુષ એમના ગુરુએ આવ્યું ને એના ઉપર શબ્દ ભેદી બાણ ચલાવે અને એ રાક્ષસોને મારી શકે. અને એ ક્યારે? ધારો કે એમને ગુરુપાણ સત નામ લીધું તારે મારી શકે. અને ગુરુદેવ સતનામ લીધું હોય ને ગુરુદેવ પાણથી એ આ કાર્ય કરી શકે. એટલે આપણા અંતરદ્રષ્ટિએ ભક્તો સંતો એવું કહે છે કે આપણું આ રાક્ષસોને મારવાના છે. આ ભક્તિમાં કાર્ય આરે છે, બહારની દ્રષ્ટિ બીજું દેખાય. અને મહાભારતનું યુદ્ધ એટલે શું થયું? ભાઈ ભાઈને લડાઈ. આ જમાનામાં તમને નડે કોણ? ઘરનો નડે, ભાઈ નડે, કુટુંબનો નડે, કોઈ બહારના અમેરિકાવાળા તાત્કાલિક ના નડે. એટલે આ રે મહાભારતનું યુદ્ધ કહેવાય. એટલે આપણા જે અંદરના જે રાક્ષસો એને મારવા માટે ભક્તો સંતો એ બતાવે છે. સાચું છે ને? આ વાત સાચી છે. કૃષ્ણ ભગવાન આપણો રસ ચલાવી રહ્યા છે અને મન રૂપી અર્જુન બેઠો છે. એટલે આ રાક્ષસોને મારવા માટે ગુરુદેવ પાસે જવું પડે ને સતનામ લેવું પડે ને સતનામ લઈ શકે એ જ ભાઈ મારી શકે. ગાંડીવ ધનુષ ઉપાડે અને શબ્દ ભેદી બાણ ચડાવે તો અધર્મીનો નાશ થાય. એટલે અધર્મીય કોણ? આપણા મોય તો હશે ને રાક્ષસો. મોય રાક્ષસો ભરેલા જ હશે ને. ધારો કે બ્રહ્માંડમાં છે એવું આપણામાં આ પિંડમાં હોય તો અમે રાક્ષસો હોય. એટલે શબ્દ ભેદી બાણ કોના માથે ચલાવવાના છે? આમાં રાક્ષસો પડેલા છે મોય. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા, નિંદ્યાઓ આ જે પડી રહેશે ને એના મન રૂપી અર્જુન છે. અને આ કોણ કરાવે? બધું મન કરાવે છે.
એટલે અર્જુન મનરૂપી અર્જુન છે ને એ શબ્દભેદી બાણ ચલાવે ને તો આ રાક્ષસોનો નાશ થાય. અને એ રે આપણા ગુરુ બતાવે અને ગુરુ સંતોને કહેવું આ તે સાચું છે.